મોર્નિંગ, કેમ છો બધા? મજામાં? તો સવાર પડી ગઈ છે, 7 વાગી ગયા છે, ઉઠી ગયા છીએ અને નાસ્તો બનાવું છું. અને આજે ગુરુવાર અને આજ જો પાછા કાનાની આજ કાલ જેમ નવડાવ્યા હતા ને એમ જ રોજ નવડાવવાના, એના કપડાં બદલવાના, નવડાવીને ચાંદલો કરવાનો, જેમ તમને કાલ બતાવતા હતા ને એમ જ હોય. રોજ એને નવડાવવાના, દૂધ ધરવાનું, બપોરે થાળ ધરવાનો. તો હવે ચા નાસ્તો બનાવી લઈ અને હું અત્યારમાં લઈને બેસી ગઈ હતી કરિયાણાનું લિસ્ટ. મારે મોલમાં જવું છે, અમારે મસ્ત ડીમાર્ટ મોલ છે બાજુમાં જ. તો હું અત્યારમાં લઈને બેસી ગઈ કરિયાણાનું લિસ્ટ. હમણાં નવરી થઈ અને મોલમાં જવું છે. તો મોલનો વ્યૂ હું બતાવીશ. અંદરનો વ્યૂ તો ન બતાવવા દે, પણ બહારનો વ્યૂ હું બતાવીશ. તો ચાલો હવે ચા પાકી બનાવી લઈએ. ભાખરીના લોટની તૈયારી થઈ ગઈ છે અને કાનાની દૂધ ધરી દે ને પછી હું ચા બનાવી નાખું. અત્યારમાં મારો લોહી પીવા મારા ભણિયાભાઈ ઉગી ગયા છે. કામ કરવા દેશો કે નહીં કરવા દે? કરવા દે. હા તો પાડે કરવા દેવું. તો તું મને કામ નહીં કરાવ તો કલાય ને. તું મને કામ કલાય ને તો કલાય. તો તળીઓ શરમાઈ ગયો. અત્યારમાં હમણાં ટ્યુશન જવાનો ટાઈમ થાય ને એટલે કે નથી જાઓ જાઓ હે ટ્યુશનમાં. મેડમ મારે હે જો મેડમ મારે. અમારો મોટો સબસ્ક્રાઈબર અમને ઘડી વળી મળવા આવ્યો તો આઈજી મળવા આવ્યો. મારો ભાઈ બહેનો ને, મારો નાનો ભાઈ મારો સબસ્ક્રાઈબર છે. તમે સબસ્ક્રાઈબ કરી દો, મારા 1K પૂરા થઈ જાય. તો મારે રસોઈ પાણી થઈ ગયા છે અને 8 વાગી ગયા છે અને હવે તાર માસા આવવાનું. સોરી, તું મારા ભાઈ બહેનો તો જીજુ નહીં, તાર જીજુ આવવાનો ટાઈમ થઈ ગયો છે. તે જમી લીધું? બાકી તો જમવાનું નથી? થોડીક વાર પછી. હે કેટલામું ભણે? ચોથામાં જ છો હજી તું? લે લાગસ તો મોટો. સબસ્ક્રાઈબર તો નાનોય છે મોટોય છે. સારું હાલો હવે જમી લઈ, જમીન પાછા મળ્યા એમ બોલો. તો ગાઈસ તૈયાર થઈ ગઈ છું, વાગ્યા છે 10 અને જાઉં છે મોલમાં કરિયાણું લેવા. સવારે કીધું હતું. તો અંદરનો વ્યૂ તો નહીં બતાવી શકું, કદાચ ફોન લઈ જઈશ તો બહારનો વ્યૂ બતાવીશ, કે ફોનમાં બેટરી નથી, પૂરી થવા આવી છે. તો જાઓ છે મોલમાં. તો ચાલો હટાણું, અમારે તો હટાણું કરવા, તમારે શું કે કોમેન્ટ કરજો. તો મોલના પૈસા છે હમણાં વૈયા જાય. તો મોલમાં જઈ આવીને પછી બતાવશું શું હટાણું કર્યું. હેલો ગાઈસ, તો જો હું હટાણું કરીને મોલમાંથી આવી ગઈ છું અને હું તમને એક વસ્તુ બતાવું કહીશ કે એનો શું ભાવ છે, કેમ કે મોલમાં ઘણું ખરું આપણને સસ્તું પડતું હોય છે બહાર દુકાન કરતાં. એટલે હું તમને બતાવું છું કે એનો કયો ભાવ છે. તો જોયું તમે મોલમાંથી હું હટાણું કરીને આવી છું એટલે હું તમને બતાવું કે એનો કેટલો ભાવ, કેમ કે મોલમાં ઘણું ખરું આપણને સસ્તું પડતું હોય છે અને બાય 1 get 1 હોય ને તો ઘણું ખરું આપણને ફેર પડતો હોય છે. રૂક્સનું આપણે જે ટોસનું પેકેટ હતું 200માં બાય 1 get 1 એટલે આપણે 100માં પડે 1 kgનું, પણ મારે એટલી બધી જરૂર ન હોય એટલે મેં ન લીધું. આ છે ચવાણું ગ્વાલિયરનું, જે છે આપણને 260માં બાય 1 get 1 હોય છે, 2 kg હોય છે. એટલે મેં 1 kg લીધું છે 130માં, એટલે આપણને ઘણું ખરું સસ્તું પડતું હોય છે. પછી છે આ ખાખરાનું 30વાળું પેકેટ. પછી આપણને બેસન ઘણો સસ્તો પડે. હું તો છૂટક જ લઉં છું, કેમ કે મારે બેસનની બહુ જ જરૂર પડતી હોય હાલતા. સાગરને બહુ બધું ભાવે, ભજીયા ને આલુ પરોઠાના પુડલા ને એવું બધું. એટલે મેં 1.5 કિલો લીધું છે બેસન મીન્સ ચણાનો લોટ. એ મને પડ્યો છે 108 રૂપિયામાં 1.5 કિલો. આ તો આપણે મમરાની કોથળી
જે 40 રૂપિયાની પડી છે અને આ છે તાજા. હું તો આ ફાવે છે તાજા, તો તાજા જ વાપરું છું. આ આપણને 170માં 1 kgની હોય છે ભૂકી. મને તો ફાવે છે એટલે હું લઉં છું 1 kgની. તમને જે ફાવતી હોય કોમેન્ટ કરજો. ધરતીની તો સારી આવે, હું તાજાની વાપરું છું. પછી છે આપણને પાર્લેજી, જે આપણને પડ્યું છે એકચ્યુઅલી યાદ નથી કેટલામાં 25નું પેકેટ છે, એટલે આ મને લગભગ 25માં જ પડ્યું છે આ પેકેટ તો. અને આ બોનબોનના છે જે મને 35 રૂપિયામાં 2 પડ્યા છે, 35માં. એટલે આ ધારો કે 15નું 14.5નું પણ એક પેકેટ થયું હોય એટલે 35માં મને 2 પડ્યા છે. અને આ છે મારે ઘટાણું બધું છે, અડદની દાળ અને પ્લસ મેગીનું આખું પેકેટ મને 60 રૂપિયામાં પડ્યું છે. આમાં 8 પેકેટમાં જેટલી આવે ને એમાં કરતાં 1 પેકેટનું મેગી વધારે આવે છે આમાં, એટલે મને આ 60 રૂપિયામાં પડ્યું છે. બીજું બધું તો રવો, તેલનો પાવડર અને ખાંડ તો મેં એટલું બધું હટ્ટાણું કરી નાખ્યું છે. તો હવે મારે મહિનો દિવસ પૂરતું નીરા. તો ચાલો હવે 11:30 થઈ ગયા છે, તો રસોઈ કરી નાખી ફટાફટ. હમણાં આવી જશે જમવાવાળા. તો ચાલો હવે ફરી મળીએ આપણે કાનાનો થાર ધરશે ત્યારે. તો સાગર આવી ગયા છે અને આ છે મારા કાનાનો થાર મેં ધરી દીધો છે અને સૂતા છે. તો હવે જમી લઈએ, જમીને પાછા મળશું. આ ગાંડો મોબાઈલ સિવાય બીજું કાંઈ કામ કરતો નથી, નકરો મોબાઈલ જ જોયા કરે. જોવાય મોબાઈલ? જો આમ જો, આમ જો, જો તારો વિડીયો બનાવો, આમ તો જો, જો તારો વિડીયો બનાવો, આમ જો તો ખરા. આપણે બાબા જવું હે ને, આપણે બાબા એમ કે આપણે બાબા જવાનું છે ને, બાબા જવાનું. હાલો તો બધા એમ કે મોબાઈલ ન જોવાય, મોબાઈલ જોવાય? જોવાય મોબાઈલ? આખો દિવસ મોબાઈલ જોતો હોય. બાય બાય કહી દે બધા, બાય બાય, બાય બાય કહી દે. બાય બાય કહી દે, બાય બાય. વાગી ગયા છે 7 અને દીવાબત્તી કરવાના બાકી છે, તો દીવાબત્તી કરી નાખું અને રસોઈ કરવાની બાકી છે, તો રસોઈ કરી નાખું. હું વહી ગઈ બારે અને સાગર આવે એટલે એક વસ્તુ હું તમને પણ બતાવીશ ને એને બતાવવાની છે, તો રસોઈ ફટાફટ કરી લો પછી બતાવું. હેલો ફ્રેન્ડ્સ, તો આજ બહુ લેટ થઈ ગયું જમવાનું, એટલે હું આજ ઘરે જ મોડો આવ્યો હતો, તો ફટાફટ જમી લીધું છે. તમને બતાવ્યું નથી, પણ સજલ કાક શોપિંગ કરી લાવી મને બતાવવાની, તો આપણે જોઈ લઈએ શું લાવી છે. બરાબર, શું લાવી? ઓ હું બતાવવાની હતી ને, જો દેખાય છે નાકનો દાણો. અચ્છા, કોઈ કોઈ નથી. હું આ લાવી હતી, તમને આ બતાવવાની હતી, તમને પણ અને તમને પણ બેયને આ જ બતાવવાની હતી. તો બહુ લેટ કરી દીધું એને ઘરે આવવામાં. હું ક્યારની વેટ કરતી હતી કે આવે ને તો બતાવું. દાણો લાવી સોનાનો, જો કેવો છે. કમેન્ટ કરજો કેવો છે નાનો. તો હવે વિડીયોને આપણે એન્ડ કરી દઈએ. લાઈક, શેર અને કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી અમારે 1K પૂરા થઈ જાય. હા એમ, લાઈક, શેર, કમેન્ટ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી ફટાફટ 1K પૂરા થાય ને તમને નવા નવા વિડીયો આગળ મળતા રહે. ગુડ નાઇટ. ત્યાં સુધી આવજો, ટાટા, બાય બાય, જય શ્રી કૃષ્ણ.